ભાવિના શર્ટને મેં તમને ઇસ્ત્રી કરવાનું કીધું. મમ્મી હું પછી કરી દઈશ, મારે અત્યારે મીટિંગ ચાલુ છે. મેં તમને ઉર્વશી મેં તમને આ કીધું કે તડકે મૂકીને પછી કોથળીમાં ભરી દેજો. ચોમાસામાં એક હવાઈ મિનિટ સર, એક મિનિટ. મમ્મી અત્યારે વરસાદ ચાલુ છે, અત્યારે તડકે મૂકવાનું હોય. તમે મને મીટિંગ ચાલુ છે, મને અહીંયા ડિસ્ટર્બ કરો, મને સર ખીજાય નહીં. હા કરો તમારે. સોરી સર. આવીને ફોન કરો ને, એના ચશ્મા ભૂલી ગયો લાગે છે. તમે કરી દો ને મમ્મી, મારે કામ ચાલુ છે, મને ડિસ્ટર્બન્સ થાય છે. તમે બહુ એકદમ તમારે આટલું કામ કામ કરો છો તો. ઉર્વશી મેં તમને કીધું તું ટેરેસમાંથી કચરો નીચે મૂકી આવજો. તમે મૂક્યા મમ્મી નહીં. પછી મૂકી આવીશ, તમે સમજો ને. મને પછી ત્યાંથી રજા આપી દે હે. શું હાલે છે તમારું આ? મારે વર્ક ફ્રોમ હોમ ચાલુ છે અત્યારે. તમે કીધું તું એટલે મેં રજા લીધી છે આજે. મારે બપોર સુધી કામ છે, બપોર સુધી કામ પતાવી નાખી, પછી હું તમારે બધું કામ સારું કરીશ. સારું, હું સમજી ગઈ, તમારું કામ કરો. હા હા મીનાબેન, સારું છે હો. આ જો ને હું કચરો કાઢું છું, અમારું બહુ ઓફિસનું કામ કરે છે online. હા નોખી નવાઈનું અમારે તો વર્ક ફ્રોમ હોમ મમ્મી આવે છે. તમે બોલો માને, મને અહીંયા સર ખીજાવે, મને રજા આપી દે હે. જો આવું છે અમારે, એનું કામ આવતું હોય ને ઓફિસનું, ત્યારે અમારે કાંઈ બોલવાનું નહીં, અમારે આખો દી ચૂપ રહેવાનું. હું તો કહું છું હે ઉર્વશી, તમે આવું બધું કામ ઓફિસે કરતા હો તો? તમે કીધું તું ને એટલે આજે મેં રજા લીધી છે. બપોર પછી હું તમે કહો ને એ બધું કરે, પણ બપોર સુધી મને આ મીટિંગ અટેન્ડ કરી લેવા દો. સોરી સર. હા સર, ઓકે, હું કરી દઈશ. ઓકે સર. થેન્ક સર. સારું. હાશ, માંડ પતી. મમ્મી અહીં હાલો તો. હા, બોલો હવે તમારું ઓફિસનું કામ પતી ગયું તો ચાલો. પતી ગયું. ચોમાસું તમે આવે. હાવ હેરાન કરી દીધી મને. હાવ મારે ઓફિસમાં બોસ ખીજાશે મને. કાલે હું ત્યાં જાય તો તમે એક તો મને રજા લેવાની કીધી, મેં પણ મારે રજા આ બધું લીધી. પૂછવું તો મારે તમને પૂછવું તો પણ મારે પડે ને. અહીંયા કામ ચાલુ હોય મમ્મી, તમારે એટલું સમજાય. તો હું અહીંયા બોલી કે તમારા બોસને થોડી સંભળાય જ નહીં ને, ખબર એને પડી જ જાય ને. ખબર અહીંયા લાઈવ હતા મારી સામે, મને જોતા હતા. લે લાઈવ હતા તો મને નથી ખબર લાઈવ હશે. સારું, હવે બીજી વાર લાઈવ હોય ને ત્યારે હું કાંઈ નહીં બોલું. ખબર પડે નહીં. અને આ હેરાન કર્યા કરે. મારે આજ તો ભાવિન આવે ને તો ભાવિનને કેવું છે કે હું આ કામ કરી કે ઘરે કામ કરી. હું મારે શું ઉર્વશી તમે બોલો છો? કાંઈ કીધું તમે? તમને એક તો કઈ ખબર પડે નહીં. તમે મારે આજે જોબ વહી જાતી. મને બધી ઓનલાઈન એટલે શું મને બધી ખબર પડે છે હો. તો ખબર પડે તો હું કામ એક ધાર પણ મને આવે થોડી બોલતા હતા. ખબર હતી કે તમારે ઓનલાઈન કામ ચાલુ છે. કામ જાણું તમને દેખાતું નતું ને સામે બોસ હતા ઈ. પણ હું તો ખાલી તમને પૂછવા જ આવી. તમે પૂછવા આવતા, મારી નોકરી વહી જાય. તમારે એટલે મારે બધું કહી દેવું તમારે છે. જે પૈસા જોતા ને એ પૈસા નહીં આવે, પછી હું જાઉં જ નથી જોબ કરવા. ના ના કરો બેટા, તમે જોબ કરો, તમે ઓનલાઈન વર્ક કરો. હું હવે તમે તમને તમે આવું કરો એટલે મારે એવું હું કરવું જ બેટા નથી. બેટા તમે ઓનલાઈન વર્ક કરો. હું હવે તમને જ્યારે ઓનલાઈન વર્ક કરતા હોય ને ત્યારે હું ડિસ્ટર્બ નહીં કરું. બસ તમે કરશો જ તે, મને ખબર જ છે તમે કરશો જ તે. નહીં કરું બેટા, મને ખબર છે ઓનલાઈન વર્ક. હવે મને ખબર પડી ગઈ ઓનલાઈન વર્ક શું એટલે કહેવાય. પણ હવે મારે કરવું જ નથી. આજ તો ભાવિન આવે એટલે મારે કેવું છે કાં હું કામ કરી અને કાં હું ઘરનું કામ કરી, કાં હું બહારનું કામ કરી. બેવ કામ તો હું કરીશ જ નહીં. ભાવિન આવે એટલે આજે તમે નક્કી થશે તે. ભાવિને કઈ નહીં કહેતા. તમે ઓનલાઈન વર્ક કરો, હું તમને હવે ડિસ્ટર્બ નહીં કરું. તમે ભાવિને નહીં મારે કાલે ત્યાં હું મોઢું લઈને જાઉં. એને તમે કહેજો ખાલી સોરી મારા સાસુને ખબર નથી ને એવું તમે કહી દેજો. તમારે કાલે અત્યારે બોલવું છે, મારે ત્યાં જઈને કેવું ને કાલે. પણ તમને એની શું તમે ખબર છે ને, હોય? તમે એમ કહી દેજો કે મારા સાસુને આવી બધી ખબર ન પડે એટલે ઈ બોલતા હતા એવું કહી દેજો. ખબર જ હોય. એના સાસુ એવા જ હોય, એના મમ્મી એવા જ હોય એટલે બોલતા.